વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નશામાં ધૂત ચાલકે શુક્રવારે રાત્રિના સમયે પૂરઝડપે કાર ચલાવીને અનેક વાહનોને અડફેટમાં લીધા હતા. ચાલકે એટલી હદે દારૂનો નશો કરેલો હતો કે તેનાથી સ્ટીયરિંગ પર કાબૂ રહ્યો ન હતો અને પોતાની કાર રોંગ સાઇડ પર ફૂલ સ્પીડમાં દોડાવી હતી, જેના કારણે અન્ય વાહન ચાલકો અડફેટમાં આવ્યા હતા. રાહદારીઓ સહિતના લોકોએ કાર ચાલકનો પીછો કરીને તેને પકડ્યો હતો અને મેથી પાક ચખાડીને મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા માણેજા ક્રોસિંગ પાસે મોઇન પાર્કમાં રહેતા વૈશ મોહમ્મદ સફીક પઠાણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નશાધૂત કાર ચાલકના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે કાર ચાલકની કાર તથા લાયસન્સ જમા કર્યું હતું તથા લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પત્રકાર પરિષદમાં અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. ગઈકાલે રાત્રે કલાક 21:34 વાગે એટલે 9:30 વાગ્યાની આસપાસ આપણને એક કંટ્રોલ વર્દી મળી. એમાં એવું જણાવેલું કે એક માણસ છે માણેજા ક્રોસિંગ લક્ષ્મીનગર સોસાયટી રોડ અન્નપૂર્ણા સ્ટોરની સામે એક ઈસમ છે એને દારૂ પીને કાર ચલાવતા લોકોએ પકડ્યો છે અને લોકો એને માર મારે છે. આ પ્રકારની આપણને કંટ્રોલ વર્દી આવી. પીસીઆર ત્યાં તાત્કાલિક પહોંચી, પીસીઆર 26, અને ત્યાં તપાસ કરતાં એક કાળા કલરની હ્યુન્ડાઈ ઓરા કાર, એનો નંબર છે GJ6PM 6851 6851. આ જે ચાલક છે એનું નામ છે વૈશ મોહમ્મદ સફીક પઠાણ. ઉંમર એની 38 છે અને સ્ક્રેપનો વેપાર કરે છે. માણેજા ક્રોસિંગ પાસે મોઇન પાર્કમાં એ રહે છે. આ વ્યક્તિ જે છે એ દારૂ જેવા કેફી પીણાનો નશો કર્યો હોય એવું આપણને જણાઈ આવતા આપણે તાત્કાલિક એને પછી પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી કરી છે. IPC 279 અને MV એક્ટ કલમ 185 મુજબ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે. એ મેડિકલ એનું કરાવેલું છે, મેડિકલ રિપોર્ટ આવી હતી એની કરાઈ થશે. બસ એના ઘરે જઈ રહ્યો હતો એવું જણાવે છે. માણેજા ક્રોસિંગ પાસે જ રહી છે. આ ગાડી કબજે કરેલી છે, ગાડી રિટેન કરેલી છે. બસ એ કોઈ કેફી નશો કરેલો હોય એવું જણાય છે. આ એ તપાસ કરીશું. અત્યારે તો પ્રાથમિક આ ગુનો દાખલ કર્યો છે, આરોપી એરેસ્ટ કર્યો છે. હવે આગળની આખી તપાસ ચાલુ છે. એનું લાયસન્સ પણ આપણે રદ કરાવવા માટેની પ્રોસેસ, ફરિયાદી પોલીસ છે, સરકાર તરફે ફરિયાદ કરેલી છે. કોઈ બીજા માણસોને ઈજા થઈ હોય એવું આપણા ધ્યાનમાં આવેલું નથી. આપણે આસપાસની હોસ્પિટલોને બધું ચેક કર્યું છે પણ કોઈને ઈજા થઈ હોય એવું આપણે હજુ સુધી ધ્યાનમાં આવેલું નથી.